ન્યૂઝ સિટીંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત અષાઢી આક્રમણની। તો રાજ્યભરમાં આજે વરસાદી માહોલ રહી શકે છે। હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી, જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। सूरत, नर्मदा, नवसारी, वलसाड, दमण, दादरा नगर हवेलीમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, તો અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે। 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન છે જેની અસર થઈ રહી છે। સર્ક્યુલેશનના કારણે ગુજરાતને વરસાદ મળી રહ્યો છે, તો આવતીકાલે પણ ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચ, જૂનાગઢ, સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। તો 1 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યના હવામાનની કેવી સ્થિતિ છે તેના પર નજર કરી તો કયા ભાગમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો હવામાન વિભાગે વરસાદ અંગેની મોટી આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં સુરત, નર્મદા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। તો આજે ક્યાં ભારે વરસાદ થઈ શકે છે, ગ્રાફિકના માધ્યમથી સમજીએ કે ક્યાં ભારે વરસાદ થઈ શકે છે। આજે ક્યાં આગાહી કરવામાં આવી છે, તો નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે। આજે ભારે વરસાદ ક્યાં થશે તેની વાત કરી લઈએ તો આજે ભારે વરસાદ સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આજના દિવસ માટે આગાહી છે। તો હવે વાત કરીએ ભારે વરસાદ આજે ક્યાં થશે તેની વાત કરીએ તો જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રનો જ નીચાણવાળો વિસ્તાર છે, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, તાપી અને ડાંગમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। હવે વાત કરીએ કે કાલે અતિ ભારે વરસાદ ક્યાં થશે, તો કાલે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ અને સુરતમાં આવતીકાલે ભારે વરસાદ, અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો 1 જુલાઈએ ભારે વરસાદ ક્યાં થઈ શકે છે તેની પણ વાત કરીએ। 1 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 1 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। તો હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ભારે વરસાદ ક્યાં થઈ શકે છે તેની વાત આપણે કરી। હવે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે। વિભુ, ભારે વરસાદની કઈ કઈ જગ્યાએ આગાહી કરવામાં આવી છે તેની તો વાત કરી, પરંતુ અમદાવાદ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। મિત્તલ, અત્યારે રાજ્યમાં સરેરાશ 17.55% વરસાદ છે તે નોંધાઈ ગયો છે અને હજુ પણ આગામી 4 દિવસ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થશે। સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે અને સમગ્ર ગુજરાતમાં કેટલાક વિસ્તારો છે કે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે। એટલે એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં વરસાદ નથી થયો, એટલે કે ચોમાસું બેઠું અને ગણતરીના દિવસોમાં જ સમગ્ર ગુજરાતમાં છે તે વરસાદ નોંધાઈ ગયો છે। એટલે કે છેલ્લા જે 24 કલાકમાં વાત કરીએ તો જે 33 જિલ્લાના મોટાભાગના તાલુકા છે કે જ્યાં વરસાદ છે તે નોંધાઈ ગયો છે। એટલે આગામી 5 દિવસ પણ હજી વરસાદી માહોલ યથાવત રહેવાનું એટલા માટે છે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને તેની અસર છે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે
સુરત, નર્મદા, વલસાડ, તાપી સહિતના જે વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના પણ જે વિસ્તારો છે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ જે ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે અને આગામી પણ હજુ વરસાદી માહોલ છે યથાવત રહેવાનો છે. બિલકુલ વિભુ, અને આ સાથે સુરતમાં જે પ્રમાણે ગઈકાલે વરસાદ આવ્યો અને ભારે તારાજી સર્જાઈ, ઘણા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે અને હજુ તો વધુ વરસાદની આગાહી છે. તંત્ર કેટલું એલર્ટ? મિત્તલ, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જ હવામાન વિભાગ દ્વારા એક મેપ તૈયાર કરવામાં આવે છે અને મેપમાં જે કલર કોડ બતાવવામાં આવ્યા છે તે સૂચવી રહ્યા છે કે જ્યાં અતિ ભારે વરસાદ થવાનો છે ત્યાં રેડ કલર આપવામાં છે અને ભારે વરસાદ થાય છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે, યલો એલર્ટ આપવામાં આવે છે. એટલે કે જે સુરત છે, વલસાડ છે, નવસારી છે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. કારણ કે જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે. તો નદી હોય કે ડેમ હોય તેના જે સ્તર છે તેને મેન્ટેન કરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવતી હોય છે. કારણ કે નદીનો વિસ્તાર હોય છે ત્યાં પાણી જો ભરાઈ જાય તો જે શહેર વિસ્તારનું પાણી હોય છે તે જલ્દીથી નિકાલ નથી થતો. એટલા માટે તંત્ર પણ એક્શનમાં આવી જતું હોય છે. પરંતુ તેમ છતાંય સતત જે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે. બિલકુલ બિબુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સુરતની વાત કરીએ ત્યાં પણ વરસાદથી તારાજી સર્જાય અને હજુ આગામી સમયમાં વધુ વરસાદ થઈ શકે છે. આગામી 5 દિવસ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. એમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. તો 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ. વલસાડના પારડીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડમાં પણ પોણા 7 ઇંચ વરસાદ પડ્યો છે. કામરેજ ખેરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. પલસાણા અને ધરમપુરમાં 5.5 ઇંચ વરસાદ. વાપી અને ઉમરગામમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. તો રાજ્યના 15 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 27 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 38 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને આ સાથે 27 એવા તાલુકા છે કે જ્યાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી. સુરતનો વીયર કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ગ્રામ્ય વિસ્તાર તાપીમાં ભારે વરસાદના પગલે નિર્ણય લેવાયો. અતિભારે વરસાદના પગલે તાપી નદીમાં આવક વધી છે. પાણીની આવક વધતા વીયર ઓવરફ્લો થવાની શક્યતા છે. વીયર કોઝવે 6 મીટરની સપાટીએ પહોંચ્યો છે. તમારી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચુક્યા છે. કીર્તેશ, સુરતમાં હાલ કેવી પરિસ્થિતિ છે? ગઈકાલે પણ અતિભારે વરસાદ હતો, હાલ ત્યાં કેવો માહોલ છે? બિલકુલ મિત્તલ, ચોમાસાની શરૂઆત થતાં પહેલા જ રાઉન્ડમાં પહેલા જ વરસાદે કહી શકાય દક્ષિણ ગુજરાતને પાણી કરી દીધું છે. મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો. વિયરકમ કોઝવે, સુરતને પીવાલાયક પાણી અહીંયાથી પૂરું પાડવામાં આવે છે. આ વિયરકમ કોઝવે એટલે કે ગઈકાલે પડેલો સુરત ગ્રામ્ય અને તાપી જિલ્લાના વરસાદની સીધી આવક તાપી નદીમાં થઈ છે. નવા નીર તાપી નદીમાં આવ્યા છે, જેને લઈને વિયરકમ કોઝવે તેની 6 મીટરની ભયજનક સપાટીએ પહોંચ્યું છે. જેને લઈને વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે ગમે તે સમયે, કારણ કે આગામી 5 દિવસ જે રીતે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવે છે. તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવ્યો છે અને નવા આદેશ ના હતા સુધી હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે બીજી બાજુ વિયરકમ કોઝવેનું લેવલ, જે લો લેવલ બ્રિજ છે, રાંદેર અને કતારગામને જોડતા લો લેવલ બ્રિજનું પર પાણી લગોલગ આવી જતા વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પણ આ વિયરકમ કોઝવેમાં વર્ષોથી લોકો તરવૈયાઓ તરવા આવતા હોય દ્રશ્ય જોઈ શકાય છે કે પાણીની આવક વધતા તરવૈયાઓ તાપી નદીમાં તરતા જોવા મળી રહ્યા છે. લોકો તાપી નદીનો રમણીય નજારો જોવા પહોંચી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે. મિત્તલ, સૌથી મહત્વની વાત છે કે ગયા વર્ષે પણ સુરતનો આ લો લેવલ વિયરકમ કોઝવે 120 દિવસ એટલે કે 3 થી 4 મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવેલો. સતત આના પરથી પાણી ઓવરફ્લો થતું જોવા મળી રહ્યું હતું. પણ
વિયરકમ કોઝવેની 6 મીટરની ભયજનક સપાટી પર પહોંચ્યું છે. તાપી નદી અને રોડ એક લેવલમાં થયેલા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ સુંદર રમણીય દ્રશ્ય જોવા માટે, સેલ્ફી લેવા માટે સતત સવારથી લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને વિયરકમ કોઝવે સુરતની જીવાદોરી કહી શકાય કે આ વિયરકમ કોઝવેનું પાણી પીવાલાયક સુરતમાં સપ્લાય આપવામાં આવતું હોય છે. ત્યારે વરસાદના પ્રથમ રાઉન્ડમાં પ્રથમ જ વરસાદને લઈને વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું. કેમેરામેન અક્ષયને કહીશ કે લોંગ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આ રોડ છે અને લોકો અહીંયા સેલ્ફી લેવા પહોંચ્યા છે. આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મિત્તલ, ગઈકાલે સાંજે જ અમે આ બ્રિજ ઉપરથી કતારગામથી રાંદેર વિસ્તારમાં બ્રિજ ઉપરથી જ ગયા હતા. ત્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ નથી, પણ જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને સતત ગઈકાલે સુરત ગ્રામ્ય અને તાપી જિલ્લામાં પડેલા વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવ્યા છે અને નવા નીર આવતાની સાથે જ કોઝવે ઓવરફ્લો થવાની તૈયારી છે. કહી શકાય કે અમુક ભાગમાં તો પાણી બ્રિજ ઉપર આવવાનું શરૂ થઈ ગયું છે. એટલે કે સાવચેતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ આ બ્રિજ બંધ કરી દીધો છે. બિલકુલ કીર્તેશ, અને આ સાથે જો વાત કરવામાં આવે અત્યારે જે સ્થિતિ છે તાપી નદીની, અને જો આ કોઝવે ઓવરફ્લો થાય છે તો તેની સામે તંત્ર કેટલું એલર્ટ, કારણ કે અત્યારે લોકો સેલ્ફી લેવા માટે અને મુલાકાત લેવા માટે આવી રહ્યા છે, તો તે લોકોને પણ એલર્ટ કરવા પડશે. બિલકુલ મિત્તલ, જે પ્રકારે વિયરકમ કોઝવે સુરતમાં ચોમાસાના 4 મહિના માટે બંધ કરી દેવામાં આવે છે, સતત ઓવરફ્લો થતો હોય છે, ત્યારે ચોક્કસ તંત્ર એલર્ટ મોડ પર છે. અધિકારીઓની રજા રદ કરી દીધી છે અને લોકો પહોંચી રહ્યા છે તાપી નદીમાં નાહવા માટે, તો ક્યાંક સેલ્ફી લેવા માટે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. પણ ચોક્કસ કહી શકાય કે જો વધુ વરસાદ પડે, સુરત ગ્રામ્ય અને તાપી જિલ્લામાં પડેલા વરસાદનું પાણી સીધું વિયરકમ કોઝવેમાં આવતું હોય છે. એટલે કે જો ફરી એક વખત વરસાદ શરૂ થાય, એટલે કે વરસાદે ગઈકાલે મોડી સાંજથી વિરામ લીધો છે, ઝરમર વરસાદ ચાલી રહ્યો છે, પણ જો વરસાદની ધમાકેદાર બેટિંગ ફરી એકવાર શરૂ થાય તો ચોક્કસ લોકોની અવરજવર પણ આ બ્રિજ ઉપર બંધ કરવામાં આવશે. કારણ કે વિયરકમ કોઝવે અને રોડનું લેવલ એક થઈ ગયું છે અને જે પ્રકારે કહી શકાય કે પાણી છે એ પાણી ધીરે ધીરે હવે બ્રિજ ઉપરથી પસાર થવાનું શરૂ થઈ ગયું છે. જો વરસાદ પોતાની ગતિ પકડશે તો ચોક્કસ વાહન વ્યવહારની સાથે લોકોને પણ અહીંયા અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કારણ કે લો લેવલ બ્રિજ હોવાને લઈને સતત આ બ્રિજ ઉપરથી પાણી વહેતું હોય છે. એટલે કે વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટી 6 મીટર વટાવી ચૂક્યું છે અને ગમે ત્યારે હવે પાણીની આવક વધે તો બ્રિજ ઉપરથી પાણી ઝડપભેર વધશે, તો અહીંયાથી લોકોને ફરવું અથવા પસાર થવું મુશ્કેલ બનશે. એટલે વાહનો તો બંધ કરી દીધા છે, પણ ટૂંક સમયમાં લોકો પર પણ પ્રતિબંધ મૂકે તેવી શક્યતાઓ છે. હું કેમેરામેનને કહીશ કે એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે તાપી નદીનું પાણી છે તે 2 ડિવાઈડર વચ્ચેથી પસાર થઈ અને બ્રિજ ઉપર આવતું જોવા મળી રહ્યું છે. એટલે કે ધીરે ધીરે કોઝવે તેની ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો થવા તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે આ પરિસ્થિતિમાં તમામ અધિકારીઓની રજા તો રદ કરી દેવામાં આવી છે. સતત કોઝવે પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડે તો તાત્કાલિક પગલાં લેવા સાથે પોલીસ પેટ્રોલિંગ પણ મૂકવામાં આવશે. જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી છે તેને લઈને ચોક્કસ સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય કે પછી દક્ષિણ ગુજરાતનો કોઈપણ જિલ્લો હોય, તમામ અધિકારીઓની રજા રદ કરી તમામને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. તો હાલ તાપી નદીની વાત કરવામાં આવે અને આ સાથે આ પાણીના વધતા ફ્લોને જોઈને જો હાલ વિયરકમ કોઝવે ઓવરફ્લો થાય છે તો તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. અત્યંત ભારે વરસાદની આગાહી છે તો તાપી નદીમાં પાણીની આવક શરૂ થઈ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.86% પાણીનો જથ્થો છે, જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.29% પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 33.47% પાણીનો જથ્થો છે અને કચ્છના 20 ડેમમાં 4 ડેમ એવા છે જે સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 48.71% પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 2 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 21.9% પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 51.85% પાણીનો જથ્થો છે, તો ગુજરાતના કુલ 207 ડેમમાં 40.10% જેટલો પાણીનો જથ્થો છે.
તો ગુજરાતના જળાશયોની કેવી સ્થિતિ છે તે ગ્રાફિકના માધ્યમથી સમજીએ। હાલ 207 ડેમની વાત કરવામાં આવે તો 40.10% પાણીનો જથ્થો 207 ડેમમાં છે। મેપના માધ્યમથી પણ આપ જોઈ શકશો। મહત્વનું છે કે ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો 15 ડેમ એવા છે કે જ્યાં 46.86% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। જી હા, ગુજરાતના જળાશયોમાં મધ્ય ગુજરાતના 17 એવા ડેમ છે કે જ્યાં 31.29% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। હાલ જે પ્રમાણે વરસાદમાં પાણીની આવક થઈ રહી છે, દક્ષિણ ગુજરાતના 13 ડેમ એવા છે કે જ્યાં 33.47% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। અને આ સાથે જ કચ્છની હવે વાત કરીએ કે કચ્છના 20 એવા ડેમ છે કે 48.71% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। કચ્છના 20 ડેમમાં હાલ પાણીનો જે જથ્થો ઉપલબ્ધ છે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 141 એવા ડેમ છે કે જ્યાં 21.9% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। તો આ વાત કરી ગુજરાતના જળાશયોની। સરદાર સરોવર ડેમ કે જ્યાં 51.85% પાણીનો જથ્થો છે। હાલ જે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે, પાણીની આવક થઈ રહી છે, તો 207 ડેમ એવા છે કે જ્યાં 40.10% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતની વાત કરીએ તો સુરતમાં 24 કલાકમાં સૌથી વધુ કામરેજમાં વરસાદ થયો છે। સુરતમાં વરસાદ, જ્યારે કામરેજ સુરત શહેરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। પલસાણામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। માંડવીની વાત કરીએ તો માંડવીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। બારડોલીમાં 3.2 ઇંચ, જ્યારે માંગરોળમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ડાંગના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સૌથી વધુ આહવામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। વઘઈમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। સુબીર સાપુતારામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો તાપીમાં 24 કલાકમાં સૌથી વધુ વાલોડમાં વરસાદ નોંધાયો છે। વાલોડમાં 4.8 ઇંચ વરસાદ નોંધાયો। વ્યારામાં 4 ઇંચ, સોનગઢમાં 3.6 ઇંચ વરસાદ નોંધાયો। હવામાન ખાતાની દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સુરત જિલ્લામાં ફરી શરૂ થયો છે વરસાદ। બારડોલી પંથકમાં પવન સાથે ભારે વરસાદ સાથે મહુવા, માંડવી, કામરેજ, પલસાણામાં વરસાદ શરૂ થયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। તો વાત કરીએ નવસારીની। નવસારીમાં આજે ઓરેન્જ એલર્ટ, તંત્ર સજ્જ છે। જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે। 24 કલાકમાં 6 તાલુકા એવા છે કે જ્યાં 1 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સૌથી વધુ ખેરગામમાં 6 ઇંચ વરસાદ પડ્યો, તો ચીખલીમાં 4 ઇંચ, વાસદામાં 3.3 ઇંચ વરસાદ નોંધાયો। અને હાલ જિલ્લાના 3 તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ થયો છે। અન્ય 3 તાલુકાઓમાં મધ્ય વરસાદ થયો છે। ચોમાસાના વિધિવત પ્રારંભની સાથે જ નવસારી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। અને મેઘમહેરની સાથે જ નદીઓની સપાટીમાં પણ નહિવત જેવો હાલ વધારો થયો છે। નવા નીરનું આગમન થઈ ચૂક્યું છે। અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ નવસારી જિલ્લાને હજુ પણ 2 દિવસ સુધી આપવામાં આવ્યું છે। એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નવસારી જિલ્લામાં છે। તમામ સ્થિતિઓને પહોંચી વળવા માટે નવસારી જિલ્લામાં એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। અને હજુ પણ નવસારી જિલ્લામાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। જ્યારે આજે વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો છે નવસારી જિલ્લામાં। અને વહીવટીતંત્ર આ તમામ સ્થિતિઓ પર પોતાની નજર લગાવીને બેઠું છે। હજુ પણ નવસારી જિલ્લામાં તમામ સ્થિતિઓ સામાન્ય છે, પરંતુ જો ભારેથી અતિભારે વરસાદ આગામી 24 કલાક સુધી વરસે તો નવસારી જિલ્લા માટે ક્યાંક આ 3 નદીઓ આફત લઈને આવી શકે એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો હાલ સમય થયો છે વિરામનો, પરંતુ વિરામ પછી નજર કરીશું અન્ય જિલ્લાના વરસાદ પર।